છતાં પણ આ વિપરીત પરિસ્થિતિમાં કપાસ એક વખત ખાયખરો હતો, પાછો પિકઅપ થઈને ગ્રીનરી આવી ગઈ છે. હજી સુધીના બ્લોકમાં ક્યાંય નવું ઝીંડવું છે, એમાં ક્યાંય ગુલાબી ઈયળ નથી, અને પ્લસ ક્યાંય પણ એ રીતનું ખરાબ છોડ થયો, બગાડો છે એવું પણ બગાડો પણ નથી. એટલે હાઇબ્રિડ એવું છે કે ગ્રીનરી એરિયા છે, જમીન મૂકતું નથી. સૌરાષ્ટ્રની જમીન પ્રમાણે હાંધાવાળી જમીન હોય તો પણ ટકી હગે છે, અને જો ફાલ ખરે ભાદરવામાં ટ્રેસથી તો પાછો પિકઅપ થઈ શકે એવી લોંગ ડ્યુરેશન વેરાયટી છે. એટલે ખેડૂત મિત્રોને ભલામણ છે કે વેરાયટી સારી છે અત્યાર સુધીમાં, છતાંય આગળનું અપડેટ અમે આપશું. જ્યારે જેવો જાન્યુઆરી પહેલે આવશે ત્યારે પાછું લેટેસ્ટ અપડેટ આપશું, અને ખેડૂતોને પાછું ગુલાબી ઈયળ કેવું આવે છે, ઉત્પાદન કેવું આવે છે, ને એ સમયે એની શું પરિસ્થિતિ છે પાછું આપશું. પણ ઓલ ઓવર અત્યાર સુધીની સફરમાં સંતોષકારક કામ છે. મેં તો 2010થી કપાસ વાવું છું, બધી કંપનીનું બિયારણ વાવ્યું છે, પણ હાલ જે અત્યાર સુધી મને જે ભાદરવામાં કપાસ ખરાબ થઈ જાય તો આ પહેલી વખત એક આશાનું કિરણ જાગ્યું છે સૌરાષ્ટ્ર માટે કે આ કપાસ ખાયખરો નથી અને કંઈક નવું લાગે છે બિયારણમાં, એવી આશા છે. એટલે એ આશા મેગઝીન કંપની છે એ લગભગ એવું લાગે છે કે પૂરી થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ રીતે જ છે કે એવું નથી કે કોઈ ખૂણો છે, પણ આખા ખેતરમાં આ રીતે કપાસ અત્યારે હાલ સારી કન્ડિશન છે, કારણ કે ભાદરવા ગયો છે અને હવે ધીમે ધીમે વાતાવરણ સેટ થતું જાય છે. વિપરીત વાતાવરણમાં પણ અત્યારે ઝીંડવા જોવો ને આ બધો ખીલેલો છે, તો એમાં ક્યાંય હજી સુધીમાં ઈયળોનો ડંખ પણ ક્યાંય નથી. 11મો મહિનો આવી ગયો છે, આજની તારીખ 11/11/2024. આ સ્થિતિએ ઓલ ઓવર જોઈ 11/11/2024 તો કપાસની દુનિયામાં આ કન્ડિશન હોવી એ ખરેખર પ્લસ પોઈન્ટ છે. એના માટે વેરાયટી અને કંપનીની મહેનત, એનું સીડ સિલેક્શન એ બધું જિમ્મેદાર છે, સારી વસ્તુ છે. જય હિન્દ. નહીં સર,